ગોંડલ શાહી વરઘોડો. ગોંડલ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 10નું પરિણામ 54.42% રહ્યું છે, જ્યારે કરાયેલ પરિણામોમાં રાજકોટ જિલ્લાનું 66.26% પરિણામ આવ્યું હતું. ત્યારે ગોંડલ ગંગોત્રી સ્કૂલનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે શાહી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલ શહેરની ગંગોત્રી સ્કૂલની ભાખોડી વિધિ દિનેશભાઈએ રાત દિવસ મહેનત કરી ખેડૂત પિતાના સ્વપ્ન સાકાર કરી બતાવ્યા છે. વિધિ ગોંડલ કેન્દ્ર ખાતે પ્રથમ આવી છે. તેને આ સિદ્ધિથી તેના માતા પિતા અને શાળા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. વિધિ મેળવેલી સફળતાને બિરદાવવા માટે સ્કૂલ પરિવાર દ્વારા તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં તેને બગીમાં બેસાડવામાં આવી હતી અને શહેરના રાજમાર્ગો પર પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. તેની સાથે તેના માતા પિતા પણ બગીમાં બિરાજમાન થયા હતા. વિધિ ભાખોડી ધોરણ 10માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ વર્ષ 2015ની પરીક્ષામાં શાનદાર 99.26 PR પ્રાપ્ત કર્યા હતા. તેના પિતા 35 વીઘા જમીન ધરાવે છે અને ખેતી કરે છે. તેના માતા પિતા ખેત મદદરૂપ બને છે અને ઘરકામ સંભાળે છે. વિધિ આવું પરિણામ મેળવવા માટે દરરોજ 9 કલાક વાંચન કરતી હતી. તેનું વાંચન ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા માટે તેના માતા પિતા અને શિક્ષકોને પ્રોત્સાહિત કરી સિંહ ફાળો આપ્યો હોવાનું વિધિ જણાવે છે. વિધિ હવે સાયન્સમાં અભ્યાસ કરી આગળ વધવા માંગે છે અને તેનું ડોક્ટર બનવાનું સપનું છે. ગોંડલ તાલુકાના રામોદ ગામના ખેડૂત કલ્પેશભાઈ ધડુક 4 વીઘા જમીન ધરાવે છે. પિતા રાત દિવસ મહેનત કરી પુત્રને જણાવતા હતા. આખરકાર પુત્ર દિવેશકુમાર ધડુકે પિતાની મહેનત સાચી સાબિત કરી માર્ચ 2015માં લેવાયેલી SSCની પરીક્ષામાં 99.90 PR મેળવી પિતાની કાળી મજૂરીને લેખે લખાવી છે. સાથે જ સ્કૂલ દ્વારા દિવ્યેશને તેના માતા પિતા સાથે બેગીમાં બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગોંડલની ગંગોત્રી સ્કૂલ ધોરણ 10માં અભ્યાસ કરી SSCની પરીક્ષા આપનાર દિવ્યેશ ધડુક રોજ 6 કલાક મહેનત કરતો હતો. માતા પિતાએ કાળી મજૂરી કરી દીકરાને ભણાવતા હતા, જેને પુત્ર લેખે લખાવી હતી. મા બાપના સપનાને સાકાર કરતા હોય તે અથાગ મહેનત કરી દિવ્યેશે 99.90 PR હાંસલ કર્યા હતા. હવે તે આગળ ભણી એન્જિનિયર બનવા માંગે છે. પોતાની સફળતા માટે દિવ્યેશે માતા પિતા તથા સ્કૂલના શિક્ષકોની મહેનતને આભારી હોવાનું જણાવ્યું છે. આજ રોજ SSC ધોરણ 10નું પરિણામ જાહેર થતા ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ખુશખુશાલ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ નર્વસ છે. જ્યારે અમારી આ સ્કૂલ એટલે કે ગંગોત્રી સ્કૂલની અંદર ખૂબ જ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશખુશાલ જણાઈ રહ્યા છે. અમારી સ્કૂલની અંદર 119 વિદ્યાર્થીઓએ કુલ પરીક્ષા આપી હતી. એમાંથી 115 વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક્સે પાસ થયા છે, જેમાં 99 PR ઉપર 10 વિદ્યાર્થીઓ આવેલા છે, 98 PR ઉપર 21 વિદ્યાર્થીઓ આવેલા છે, 95 PR ઉપર 30 જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે. અને આ પરિણામની અંદર સમગ્ર ગુજરાત બોર્ડમાં ભાલોડી વિધિ 99.96 PR સાથે સમગ્ર ગુજરાતમાં ચોથા ક્રમે આવે છે, તેમજ ગોંડલ કેન્દ્રની અંદર એ પ્રથમ ક્રમે છે. ત્યારે એવી જ રીતે દિવ્યેશ કરીને એક વિદ્યાર્થી છે, એ પણ 99.90 PR સાથે સમગ્ર ગુજરાતમાં 10મા ક્રમે આવેલ છે. અમને આજે આ પરિણામથી ખૂબ જ ખુશી અનુભવીએ છીએ. અમારા બાળકો ખૂબ જ ખુશખુશાલ છે અને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. હું ભાલોડી વિધિ મેં ધોરણ 10માં ગંગોત્રી શાળામાં અભ્યાસ કરેલ છે. ધોરણ 10ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડનું પરિણામ હું ભાલોડી વિધિ મેં ધોરણ 10માં ગંગોત્રી શાળામાં અભ્યાસ કરેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડનું પરિણામ એકંદરે નબળું હોવા છતાં પણ 99.96 PR સાથે આજે હું ગુજરાત બોર્ડમાં ચોથા ક્રમાંકે અને ગોંડલ કેન્દ્રમાં પ્રથમ નંબરે આવે છું. તે બદલ હું ખૂબ ખુશ છું. મારી આ સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો, સંચાલક તથા મારા માતા પિતા અને દાદાને આપું છું. મારા માતા પિતાનું સ્વપ્ન છે કે હું એક સફળ ડૉક્ટર બનું. તેમનું આ સ્વપ્ન પૂરું કરવા માટે હું મારાથી બનતી પૂરી મહેનત કરીશ અને તેમનું આ સપનું સાકાર કરીશ. હું ધડુક દિવ્યેશ મેં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એકંદરે ગુજરાત બોર્ડનું પરિણામ ઓછું હોવા છતાં મેં 99.90 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં 10મા ક્રમે આવ્યો છું. આ સફળતાનું શ્રેય મારા સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને મારા માતા પિતાનું આપું છું. મને આ પરિણામ મેળવવા માટે ખૂબ જ પરિશ્રમ કરેલો છે. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું વેડફતો નહોતો અને તેનો સદુપયોગ કરતો હતો. તેથી મારે આ સારા પર્સન્ટેજ આવ્યા છે. રોડને 40 ફૂટ ઢસડી સ્મશાનમાં જ બાંધી જીવતો સળગાવ્યો.
ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં સ્મશાનમાં અજાણ્યા પ્રૌઢની હત્યા કરી સ્મશાનના ખાટલા પર જ પેટ્રોલ છાંટી લાશ સળગાવી દેવાનો બનાવ બનતા પોલીસે ચોરડી ગામે દોડી જઈ પ્રૌઢના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધી હતી. અજાણ્યા શખ્સોએ પ્રૌઢને સ્મશાનમાં જ ખાટલા સાથે બાંધી સળગાવી દેવાયાની આ ઘટના ઘેરું રહસ્ય સર્જાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ ચોરડી ગામના વીરપુર રોડ પર આવેલા સ્મશાનમાં અજાણ્યા 50 થી 55 વર્ષની પ્રૌઢની લાશ સળગાવેલી હાલતમાં પડી હોવાની જાણ ગામના સરપંચ ધીરુભાઈએ તાલુકા પોલીસમાં કરતા પીએસઆઈ જુણેજા સહિતનો કાફલો ચોરડી ગામે દોડી ગયો હતો. પ્રૌઢને સ્મશાનના દરવાજાથી અંદાજે 40 ફૂટ ઢસડી ખાટલા પર સુવડાવી દઈ શરીર પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવાયો હતો. તેના બંને હાથ અને ગળું છકડો રિક્ષામાં વપરાતી ધાઈ વડે ખાટલા બાંધે દેવાયો હતો. અજાણ્યા હત્યારાઓએ પ્રૌઢને બેભાન કરી કે પછી ગાય વડે ફાંસો દીધા બાદ સળગાવી દીધાનું અનુમાન પોલીસ સવી રહી છે. ચોરડીના એક ખેડૂત બુધવારે સ્મશાન પાસેથી પસાર થતી વેળાએ આ લાશ નિહાળી હતી, પરંતુ દૂરથી સ્પષ્ટ દેખાતું ન હોય કોઈ અસ્થિર મગજની વ્યક્તિ ખાટલા પર સૂતો હોવાનું તેના અનુમાન કરી તેણે આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. ગુરુવારે સવારે ફરીથી આ ખેડૂત સ્મશાન પર બળદગાડું લઈને નીકળતા તેણે ફરીથી ખાટલા પર આ વ્યક્તિને સૂતેલી જોતા તેના મનમાં શંકા ઉપજી હતી અને સરપંચને જાણ કરી હતી. જ્યાં આ ઘટના બની છે તે સ્મશાનના ખાટલા પાસેથી પોલીસને પેટ્રોલની બોટલ મળી છે. અજાણ્યા પ્રૌઢનું મોટા ભાગનું શરીર સળગી ગયું હોય તેની ઓળખ પણ થઈ શકે તેમ નથી. પોલીસે મૃતદેહ સાથે ચોટેલો શર્ટનો નાનો ટુકડો કબજે કર્યો છે. મૃતકની જીભ બહાર નીકળી ગઈ હોય તેને ફાંસો આપીને સળગાવવાનું અનુમાન પોલીસ કરી રહી છે. બનાવ હત્યાનો જ હોવાનું સ્પષ્ટ જણાવતા પીએસઆઈ જુણેજાએ પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે તેમ જણાવ્યું છે. છેલ્લા 15 દિવસમાં ગોંડલ પથકમાં ભેદભર્મ સર્જતી આ ત્રીજી ઘટના બની છે. કેશવાળાની સીમમાં દેવી પૂજક મહિલાની મળેલી લાશ અને મોવિયામાં કુવામાંથી ખોવાઈ ગયેલો મૃતદેહ મળી આવવાની ઘટનાને તાગ હજુ પોલીસ મેળવી શકી નથી. ત્યાં ચોરડીમાં બનેલી આ ઘટનાએ પોલીસ તંત્રમાં દોડતી કરી છે. કબીર ફાર્મ એક્ઝિબિશન. વડોદરા શહેરમાં કલાકારો એ વડોદરાની શાન હોય તેમ લાગે છે, ત્યારે આજે અલકાપુરી કબીર ફાર્મમાં એમ્યુલેશન હોલમાં એપિક એકેડેમી દ્વારા એક પેઇન્ટિંગનું એપ્લિકેશન રાખવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોનો ફોટો પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા હતા, જેનું ઉદ્ઘાટન સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું અને જેમાં જય શાહ અને સારું પેઇન્ટિંગ ગણપતિનું બનાવ્યું હતું, જેમાં પહેલો નંબર આવતા તેને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. મારું નામ જય છે. આ બે મારા પેઇન્ટિંગ્સ છે. હું આ બધા પેઇન્ટિંગને સ્ટાર્ટ કરાવું હેમિક આર્ટ એકેડમીથી શીખ્યો. મારા મેમનું નામ હેમાલી શાહ છે અને આ બે પેઇન્ટિંગ્સનું જે છે એ કેરલિયન મોટિવ આર્ટથી જણાવે છે અને એ કેરલિયન મોટિવ આર્ટમાં ગણેશજી, રાધાકૃષ્ણ એ બધા ગોડ્સના પેઇન્ટિંગ હોય છે. તો મેં આ બે ગોડ લીધા જેની માન્યતા ઇન્ડિયામાં બહુ છે, તો મેં આ બે ગોડ મારા એક્ઝિબિશનમાં લીધા અને મેં કેરલિયન મોટિવ આર્ટમાં કલરફુલ પેઇન્ટિંગ્સ હોય તો મેં આવી રીતે કલરફુલ બનાવીને એ લોકોને એક્ઝિબિટ કર્યા છે. મને ગણપતિવાડામાં જે હતું તો મને 4 days લાગ્યા અને રાધાકૃષ્ણમાં 2.5 days. આ પેઇન્ટિંગમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો તો મને સારું લાગ્યું કે મારી જે મહેનત હતી એમ સફળ થઈ. નામ જય જીગર શાહ. આજે સવારે આ હેમિક આર્ટ દ્વારા એક આયોજિત બાળકોનું એક પેઇન્ટિંગ ડિસ્પ્લે અને એક એક્ઝિબિશન હતું. આ બધા નાના બાળકો છે અને ઘણા બધા સારા ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે અને બહુ સુંદર ચિત્રો એમને બનાવેલા. હેમાલીબેનના એક અંડર એક રહીને એક શીખીને સારા એક બહુ સુંદર ચિત્રો કર્યા છે અને બહુ એક સારું એક્ઝિબિશન છે અને બધાને વિનંતી કરું છું કે આ એક્ઝિબિશન આવીને જોઈ લે. ગુરુકુળ સ્કૂલ એસએસસી બોર્ડ. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લીધા બાદ ધોરણ 10ના પરિણામે જાહેર થતા આ શાખામાં વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે શાળામાં જે પરિણામ મેળવ્યા હતા ત્યારે વડોદરા શહેરની હરણી રિંગ રોડ પર આવેલ ગુરુકુળ વિદ્યાર્થીની મુલાકાત લેતા શાળામાં સારું પરિણામ જાણવા મળ્યું હતું. ત્યારે શાળાની મુલાકાત લેતા શાળાના નિયામક શ્રી દિનેશભાઈ પંડ્યાએ સાંજના પ્રસંગે વધુ માહિતી આપી હતી. મારું નામ રોહિત દીપ છે અને મારા પર્સન્ટાઇલ 99.79 આવે છે. રોજની કેટલી મહેનત કરતા? રોજની 4 થી 5 કલાક મિનિમમ. શાળા પરિવાર તરફથી કેવો સપોર્ટ? શાળા તરફથી મોટો સપોર્ટ કહેવાય. શિક્ષકોએ કેવો સાથ સહકાર?
શિક્ષકો પણ અમે જે કહીએ એ જ રાખતા હતા. ફેમિલી ફેમિલી તો એ પણ થોડું ઘણું થાય. શું ફ્યુચર પ્લાનિંગ છે? હમણાં તો સાયન્સ કરવાનું છે બી ગ્રુપમાં અને પછી કદાચ મેડિકલમાં. બોર્ડ દ્વારા અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવી અને પરીક્ષા આપવાનું જે આ વખતે યોજાયું છે તેને શું કેટલું યોગ્ય ગણાય? એ તો સારું જ કહેવાય કેમ કે એનાથી જ અમારા પર્સન્ટાઇલ વધ્યા છે. તે ધોરણ 10માનું પરિણામ હતું. છોકરાઓ ખૂબ જ ઉત્સાહથી શાળામાં ફક્ત 3 જ વિદ્યાર્થીઓ એક વિષયની અંદર નપાસ છે. રોહિત, દીપ, રમેશભાઈ એમના દીકરાએ આજે શાળાની અંદર A1 ગ્રેડની અંદર ઉત્તીર્ણ માર્ક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગૌરવની વાત તો એ છે કે વિદ્યાર્થી આખું વર્ષ ટ્યુશન ક્લાસમાં ગયો નથી, એનું આ બહુ ઉત્તમ પરિણામ છે. એટલે હર્ષના આંસુથી અમે એને વધાવીએ છીએ. VMSS દ્વારા દબાણ. મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ભલે રહ્યું મોન્સૂન કામગીરી નામે દોડતો રહે, પરંતુ તેમની કામગીરી ફળદાયી નીવડે તેની શક્યતાઓ નહીવત છે. ત્યારે વિશ્વામિત્રી નદીના પર વિસ્તાર અને ₹400 કરોડથી વધુનો ખર્ચ કરી બનાવેલી વરસાદી ફાંસો પર પુરાણો થઈ ગયા છે. ત્યારે આજે હરણી વિસ્તારમાં આવેલ ભાટવાડાના ગેરકાયદેસર બાંધકામ દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જ વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મંગલેશ્વરથી જે વિશ્વામિત્રીનું જે સેક્શન જે છે એમાં જે અનઓથોરાઇઝ જે બાંધકામ થયું છે એનું ઓપરેશન ચાલે છે અને આ જે છે એ મેજર પાણીના અવરોધને રોકે છે. અને આવા જેટલા વિશ્વામિત્રીમાં જે મેઇન આવા અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શન છે એ બધા જ ફેસ મેનરમાં દૂર કરવામાં આવશે કે જેનાથી જે ફ્લડ ટાઈમમાં જે છે એ આવી જે વધારે ફ્લડિંગ સિચ્યુએશન રોકી શકાય અને વોટરકોર્સમાં કોઈ પણ દબાણ કરે અથવા તો આવો અવરોધ કરે તો એ અમે ઝુંબેશ સ્વરૂપે દૂર કરવાના છીએ. ઓછા પેન્ડલ લગાવી શકાય તેવી સાયકલ શોધ. યુવાનોની શક્તિ જો રચનાત્મક કામમાં લાગી હોય તો નવસર્જન થઈ શકે છે. ત્યારે વડોદરાના એક યુવક દ્વારા અનોખી સાયકલ જે ઓછા પેન્ડલ લગાવી વધુ ઝડપે ચલાવી શકાય અને સાયકલ ચલાવતા થાક ઓછો લાગે તેવી રીતના સાયકલ બનાવી એક નવી શોધ કરી છે. ત્યારે વધતા પ્રદૂષણ અને મોંઘા પેટ્રોલથી બચવા ચોક્કસ આવો પ્રયોગ અમલમાં લાવવામાં આવે તો ચોક્કસ એક નવ સર્જન થઈ શકે છે. ત્યારે તેની મુલાકાત લેતા સાયકલનું નિદર્શન તેમજ મુલાકાત દરમિયાન માહિતી આપી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.